નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, તમે સાંભળ્યું હશે કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં હાલ ખેડૂતોનું એક મોટું આંદોલન ચાલી રહ્યું છે। આ આંદોલનનું મુખ્ય કારણ એ હતું કે કપાસમાં જે વજનમાં કપાતી કરવામાં આવતી હતી તે કપાતી ન કરવામાં આવે તેને લઈને ખેડૂતો આંદોલન કરી રહ્યા હતા। તો મિત્રો, આ આંદોલનને લઈને કેટલાક મહત્ત્વના સમાચારની જો આપણે આજે વાત કરવાના છીએ તો વિડીયાને છેલ્લે સુધી જરૂર જોતા રહેજો। તો મિત્રો, આજે વાત કરીએ તો 3 દિવસના વિરામ બાદ આજે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસની હરાજી ફરી શરૂ કરવામાં આવી છે। યાર્ડ દ્વારા હરાજી પુનઃ શરૂ કરવાની જાહેરાત થતાં મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો કપાસ લઈને યાર્ડ ખાતે પહોંચી ગયા હતા। મિત્રો, મહત્વનું એ છે કે છેલ્લા 3 દિવસથી કડદા પ્રથા એટલે કે મિત્રો કપાસના વજનમાં જે કપાતી કરવામાં આવતી હતી તેને કડદા પ્રથા કહેવાય છે। તેની સામે ખેડૂતોના વિરોધને કારણે યાર્ડમાં તમામ હરાજી પ્રક્રિયા બંધ કરવામાં આવી હતી। મિત્રો, આ દરમિયાન ગત રોજ એટલે કે ગઈકાલે રવિવારે આમ આદમી પાર્ટીના નેતાઓ અને ખેડૂતો દ્વારા એક મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું। મિત્રો, આ પંચાયતમાં પોલીસ આવી પહોંચી અને પોલીસ અને લોકો વચ્ચે અથડામણ થઈ, જેના કારણે મોટું નુકસાન સર્જાયું હતું। મિત્રો, માર્કેટ યાર્ડના ચેરમેન છે મનહર માતરિયાએ જણાવ્યું હતું કે 13 ઓક્ટોબર સોમવારથી સવારે 9 વાગ્યાથી કપાસની હરાજી શરૂ કરવામાં આવશે। એટલે કે મિત્રો, આજથી ત્યાં કપાસની હરાજી શરૂ થઈ ગઈ છે। તેમણે ખેડૂતોને અપીલ કરી છે કે તેઓ શાંતિપૂર્ણ માહોલમાં પોતાનો કપાસ વેચાણ માટે યાર્ડમાં લાવે। કોઈ અવિશ્વસનીય ઘટના ન બને તે માટે યાર્ડમાં હાલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। મિત્રો, આ દરમિયાન ગઈકાલની હિંસક ઘટનાઓનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। મિત્રો, આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે પોલીસના ટોળાને વિખેરવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે એક પોલીસની બસને લોકો દ્વારા ઉથલાવી દેવામાં આવી છે। તમે આ તમામ પ્રકારની અવ્યવસ્થા વિડીયોમાં જોઈ શકો છો। મિત્રો, પોલીસે આ ગંભીર ઘટનાને ધ્યાનમાં રાખીને જે પથ્થરમારો કરનારા જે લોકો છે તેની સામે ગુનો નોંધ્યો છે। અત્યાર સુધીમાં આશરે 20 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે। આ સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે। તો મિત્રો, આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને આવી જ તમામ નવી અપડેટની જાણકારી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો।